આપણા ખુલે છે બધાને પાછા ઓલે હેડેથી અને ફેમિલી અત્યારે છે ને ભાઈ બધા કપા વીણવાનું હોય ને એટલે બધાને એટલે કેટ દુખે ભાઈ કે નહીં હો બાકી નહીં મેં તો ખાઈ લીધું આ અડધું એને જાય સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. તો ફેમિલી અત્યારે હે ને ભાઈ ફરીથી બીજા નવા ખેતરે પહોંચી ગયા છે અને આજે છે બીજો દિવસ અને ભાઈ હે ને રિક્ષામાં બેસીને આવ્યા હતા અને બહુ વાર લાગી છે અને આજે છે ભાઈ કપા નાનો સરસ મજાનો જોવા આવો હે કંઈક નાનો આપણે પહેલેથી જોવા આવ્યા ને એ કપા છે ને અમારા ભાઈ રોહિતભાઈનું ઘોડિયું અહીંયા છે રાખેલું ધારાબેન આવ્યું હતું વીણવા લાગી એટલે કપા તો ઠેલી બેલી ગોતો હાલો તમે ઠેલી બેલી ગોતો અને જો અહીંયા છે ને ભાઈ બધા તૈયાર થઈ ગયા છે વીણવા માટે અને હું અહીંયા ભાઈ રોહિતનું ઘોડિયું છે ને તો થોડુંક તૈયાર કરતો હતો કેમ કે અહીંયા ત્યાં સાયા બાયા છે નહીં બાકી તો કપા હોવો છે મસ્તનો અને અત્યારે મેઘરવો ભાઈ બહુ પડે છે અને અહીંયા છે ને ભાઈ કાયમી એટલો મેઘરવો 10-11 વાગ્યા સુધી હોય છે ફૂલે ફૂલ. અને ભાઈ જો વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે આગળ જોઈએ હવે અને થોડો ઘણો મેઘરો ઉડે પછી તમને પાછો બતાવું. અને કપા તો ભાઈ અત્યારે સારો છે અને ઉકલે એવો છે જો બધો ઝીણો તો હા ને ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે હું જાઉં અને સાહે સડી જાય ફટાફટ કેમ કે મેઘરો હોય ને તો બે થોડોક વજન આવે અને વીણવાની મજા આવે. અને અમારો રોહિતભાઈ છે ને આજ તો થોડોક રેડી થઈ ગયા છે 50%. હા સારો થઈ ગયો હવે તો એને પેલો ફોન જ જોઈએ આ ટેમ્પામાં બેન જોવા સારું થઈને ને કવરાવ્યા કરે જો વીણમાં મણો હાલો પપ્પા હાલે કપા જ્યાં છે કપા એને બોલાવું ને એટલે ભાઈ હે ને રોવામાં હાલો તો ફટાફટ સાહે સડી જાય. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ સાહે સડી ગયા હતા અને ભાઈ હેડો ઘણો બધો લાંબો હતો પણ હે ને અમે હેડેથી ઠેઠ આ બાજુ વીણતા વીણી આવ્યા ને હજી કાપો ભરાણો નથી કેમ કે કપા નાનો છે અને ભાઈ ગઢ બહુ દુખે છે ઝાડવું નાનું છે કા તને દુખે કઈ કપા નાનો છે પણ આમ વીણવાની મજા આવે ગોટા બહાર દેખાય પણ એને ભાઈ ગઢ તો આજ દુખવાની છે કેમ કે હાવ ભાઈ તળીએ વળે વાંક વળે વીણવો પડે ને એટલે ગઢ તો દુખવાની છે પણ જોઈ છે આ કપા હામટો છે આજમાં વીણાય કે ન વીણાય કંઈ ખબર નથી. બાકી તો જો આ બાજુ હજી બધા વીણતા આવે છે અને અમે નીકળી ગયા છીએ હેઠે તો હવે છે ને પાછા સા આવે મળીએ ને ત્યારે ઝાકળ આજ થોડોક ઓછો છે કાલે વધારે હતો પણ તો એ લોકો કપડાં પલી જાય એટલો તો હજી છે જ હતી. ફેમિલી અત્યારે જો ધારાબેને આ હેઠે પાસે વી અને આને કંઈક તોડ્યું શું તોડ્યું તો પલ્લી ગયા આખી આમ જો તો ગરમી તડકી નીકળી ગઈ ને એટલે બાકી જો આ એટલે સાહ વેવરાવાના છે અને ભાઈ અમે સૂતા છે અને વીણીએ છીએ ધીમા પાછા ઓલે હેડેથી આ હેડે પાછા વી આવ્યા છે અને થોડીક તડકી છે ઝાકળ તો ઉડી ગયો પણ સા બનાવે છે સા પીને પછી પાછા મણી લેવા તો ફટાફટ અને ભાઈ એને ગઢ બહુ દુખે છે કેમ કે નીસો કપા ને એટલે અને જો અહીંયા બધી વીણી છે તારા બેન વીણવા મણો જાવ કપા ગરમી તો થાય જ ને તો હવે હે ને ભાઈ વીણવા મળીને પછી પાછા મળીએ હે. અને ફેમિલી અત્યારે છે ને ભાઈ બધા કપા વીણવાનું હોય ને એટલે બધાને ઊંચો હોય તો મજા આવે. બાકી જો અમારે ટીનું ભાઈ કપા વીણે છે એટલે કેટ દુખે ભાઈ કે નહીં હો ભાઈ કેટ તો દુખે પડે બહુ દુખતી કેમ કે એના માપનો કપા છે ભાઈ તારા માપનો છે ને એટલે તને દુખતી ભાઈ બાકી અમને તો બહુ દુખે ને ફટાફટ ભાઈ વીણે છે આ કપા હા. તો હે ને ભાઈ હવે પાછા વીણવા મળીએ આપણાના બે ચા વાણે છે તો પેલા લેવરાઈ લઈ. ફેમિલી હે ને ભાઈ અત્યારે અમારા રોહિતભાઈ ઉતા છે ને પડખે અમે વીણવા આવ્યા છે એટલે ધીમું બોલવું પડે છે અહીંયા જ તો ખાવાનું ભાઈ જાગી જાય તો ભાઈ કવરાવે બહુ તમને ખબર જ હશે કેમ કે રહેતો જ નથી પછી. અને આને જો અહીંયા ભૂખ લાગી અત્યારે 10 વાગી ગયા હતા ભૂખ લાગી સવારમાં વેલાર ખાધું એટલે તાર ભૂખ લાગી ગઈ એટલે નાસ્તો કરી લઈએ આપણે. નાસ્તો નહીં આ ખાવાનું કહેવાય બપોર થોડું છે તાર નાસ્તો જ કહેવાય. તો હે ને ભાઈ હવે ફટાફટ વીણવા મળીએ આંગળી આવશે સા. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ સા આવી ગયો છે ને વાગી ગયા છે 10:30 અને ભાઈ ઝાકળ હતો ને ઝાકળે બધું ઉડી ગયો અને ભાઈ કપડાં થોડા ભીના છે અને સા આવી ગયો છે તો મસ્ત મજાનો જો સા પીવે છે અને ખાધું થોડીક વાર લાગી તરત સા આવ્યો. સલું જ રાખવાનું હોય કપા મોડું થોડું પડવાનું હોય જાડું થઈને જવાનું છે ઘરે
હા ભાઈ તો થોડાક ઝીંડવા ને બીંડવા ખાય એટલે જાડા થઈ જાય. કઈ ખાવાની ચીજ ખાવાનું હોય, ન હોય એ થોડી ખાવાનું હોય કઈ. બાકી તો તડકો થોડોક છે બહાર નીકળ્યો કા. કાલે તો રબે કેમ સા તો આજ તો જો કપડીમાં સા આવી ગયો છે. આમાં તો ધગી કેમ કે ખેડૂ નોખા નોખા બદલી જાય એટલે સાય એટલી બદલી જાય ધગે બહુ. અને ફેમિલી છે ને અત્યારેથી તડકો તો એટલો બધો નીકળી ગયો છે. કાલની ઘોડે આજે તડકો તો લાગવાનો છે, કેમ કે આ હુકું છે, આ કોરાકનો કપા છે એટલે તડકે તો લાગવાનો છે. અને ભાઈ આન પા ઓરી ઉપર ભાઈ પવન શક્યું બહુ છે, પણ શું કહેવાય કે તોય પવન નથી આવતો. હવે આજમાં જોઈ કોરાટમાં કેવો તડકો લાગે. બાકી તો બીજા તો ઓલે પર બધા ચા પીવે છે અને અમે અહીંયા બેઠા છીએ. તો તમને બતાવું કે પવન શક્યું ઓરીપુરી કેટલી છે, તમને બતાવું આગળ. આની પાસે બહુ પવન શક્યું છે. તો જો આ છે ને બીજું, આ તો હજી થોડીક જ દેખાય છે. આમ બેઠા ને તો એટલી દેખાય છે, બાકી તો છે ને જો આમાં ઘણી ખરી બધી પવન શક્યું દેખાય છે. તો હવે છે ને ભાઈ ચા પાણી પી લઈને પછી પાછા કામે લાગી જાય. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ 12:30 થઈ ગયા છે ને ભાઈ તડકો છે ને ભાઈ ભૂકા કાઢ્યો. એની વાત પૂછવામાં ને તે કડે ભાઈ એટલી દુખે. અને 12:30 થઈ ગયા છે. તો હવે જઈએ આપણે જમવાનું. પહેલાં છે ને ભાઈ રોહિતને હજી ત્યાં સાયો નથી ને, તો રોહિતને આપણે લીમડે લઈ જવાનું છે. ને આખા ખેતરમાં છે ને ત્યાં જો ત્યાં તમને ઝાડવું જ નહીં દેખાય. જો આ ઝાડવા છે એ બીજા કોકને ઓલે છે, બાકી જો આખો હેડો છે એમાં કોઈ ત્યાં ઝાડવું જ નથી. તો આપણે છે ને પાછળ 2-3 બાવળિયા છે ને ત્યાં જમવા જવાનું છે. તો રોહિતને પહેલાં લઈ આવી પછી જઈ પાછા. અને જો ભાઈ અહીંયા છે ને સવારનો આવ્યો ને તડકે જ છે અહીંયા. જો ભાઈ ખોય ને ખોય જ છે. તો અને પેલા સાંઈ લઈ જઈને પછી જમવા જઈએ આપણે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે 2-2:30 વાગી ગયા છે. અને હું ભાઈ રોહિતને છે ને ભાઈ સાંઈ પાછો મૂકવા આવ્યો હતો. બપોર પહેલાં જ કાંઈ મૂકવા નહોતો, કેમ કે એક અમારી બાજુમાં જ્યાં વાડીમાં તમને જે ઓલો આ ઢવો હમો દેખાય ને સફેદ મકાન, ત્યાં વી ગયા હતા અમે જમવા. કેમ કે ત્યાં જાડો સાંઈ હતો ને આમાં બે એવું નહોતું, તો ત્યાં વી જતા. અને બપોરે પાછા જમીન ભાઈ પોરો ખાઈને પાછા છે ને આ બાવળીઓ છે ને તો મસ્ત ને ભાઈ સાંયો હતો છો. તો અને વાહારી ટાઢો આવે ને તો અમારે રોહિતભાઈ અહીંયા સૂઈ જાય. તો રોહિતભાઈને છે ને ભાઈ મૂકવા આવ્યો હતો ને મારી મમ્મી હજી વાસળ છે. અને આ ભાઈ છે ને આજ રંબાઈ રહ્યો છે ને કરતા કાલે તો બહુ કવરાવતો હતો. એટલે બરાબર દે ભાઈ બાપા. અને મારી મમ્મી જો આયલા છે પછી છે ને ભાઈ મૂકીને વયો જાય. અને હવે પછી છે ને કામે લાગી જાઉં. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ 4 વાગી ગયા છે. અને ભાઈ તડકો બે ગળવો પડ્યો છે. તો પછી પા હેડે પહોંચી ગયા. અને આપણા ખુલે છે બધા ભરાઈ ગયા હતા હેડે એવા. એટલે જો આવો કંઈક કપાસ છે ભાઈ. એક આ લુગડું છે ને નાનું પડે બધા કાપડામાં આમતાય નહીં પાછા. અને કપાસ ભાઈ ધોળો હેબન છે અને બહાર નાનો છે ને એટલે આજ આખો દી તો ભાઈ ગઢ દુખે ને બીજી ભાઈની વાત જ પૂછવામાં આવ્યા. તો ફટાફટ મારો કાપો બાકી તો નાખી દઉં. ફેમિલી અત્યારે છે ને ભાઈ પોરો ખાધો છે. અને ભાઈ તડકો બહુ લાગતો ને સવારનો હે ભાઈ પોરો જ નહોતો ખાધો. અને કેડે એટલી બધી દુખતી હતી ને તો પછી અત્યારમાં ભાઈ ટાઢો પોર થઈ ગયો. તો કાપા નાખીને પછી ખાધો છે પોરો. અને ભાઈ મસ્તનું આવ્યું છે જમરૂખ આપણે અડધું. તો થોડુંક ખાઈ લઈએ ને તો આપણે નાસ્તો ગણાય જાય. અને બાકી તારે ખાવાનું નહીં, મેં તો ખાઈ લીધું. આ અડધું એને જ આવ્યું. હવે અડધું ખાઈ જાય ને તે ખાસું ખાઈને આવે કરી છે. બાકી જો બધા અહીં પોરો ખાય છે અને અમે અહીંયા બેઠા છીએ. તો ફટાફટ આપણે જમરૂખ ખાઈ લઈને પછી પાછા પોરો ખાઈને વીણવા મળીએ. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 5:30 જેવો સમય થઈ ગયો છે. ને ભાઈ વીણીને છૂટા થઈ ગયા છે. અને હવે કપાસ જોખવાનો છે. અને શું કહેવાય કે ઘણું બધું જોખવાનું છે. બીજે પાછું ઠલવાઈ જવાનું એટલે પાછી થોડીક વાર લાગે એમ છે કે નહીં, એટલે વહેલા બંધ કરી દઉં. તો આજના માટે બસ એટલું જ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.